એલા નોકરા વળી પાછી કોકની પાડી છૂટી ગઈ. પેલા બાયણે નીકળીને જોવો તો ખરા કોણ છે. આ તો બાઈ માણાનો અવાજ. લે આ તો પૈંડે. પેલા બહાર નીકળીને જોવાય કોણ આવ્યું છે પછી બોલાય. તમે તો આ કોઈ દી આવતા નો આ પેઢીએ સીધા આવી ગયા ચેકિંગ કરવા. લે શેમાય નોકરી કરો છો? ના ના, ઘરવાળા ધંધા તો કરે છે ને એમ. એમ પણ આ તૈયાર થઈ બની ઠંડી નીકળ્યા કોક તમારા બાપા લૂંટી લે. લૂંટી કોણ જાય? બગસરાના પહેર્યા છે. બગસરાના જોઈ લૂંટી જાય તો પાછો થઈ જાય. કાંઈ વાંધો નહીં, પણ આટલા બધા હરખમાં અડી કાઢીને આવ્યા તો કાંઈક નવી નહીં છે. ના રે, કાંઈ નવીન નથી. તઈ કેમ પતાયરા? મમ્મી આવ્યા છે આપડા. મમ્મી આવ્યા છે? હા. કેના? આપડા. આ હિયારા ક્યાંથી કાઢ્યા? લે, મારા મમ્મી, તમારા મમ્મી ને તમારા મમ્મી. એમ નહીં, આ તમારા મમ્મી અમારા મમ્મી તો તમે ધરાહાર કરી દો. ના રે ના, મમ્મી તમારા મમ્મી નો થાય. થાય જ ને. અમને ખબર છે આ તમારી માં આવી છે ને એટલે જ હકા પોપટડી છે. અમારી માં આવે ને તો ધક્કા પોપટડી હોય. અમે કેદી તમારા મમ્મી ને ધક્કા પોપટડી કરી ઈ કયો ને. આ બધાયને ખબર છે પણ આ કઈ નો હકતા હોય. અરે પણ કેદી ધક્કા પોપટડી કરી અમે. એમ નહીં, ઈ બધું સાચું. આ તારી માં અટાણે શું આવી? વેકેશન કરવા. લે હજી ભણે છે? હવે કઈ ભણતા હોય એને થોડું વેકેશન હોય. વેકેશન પડ્યું હોય તો ભણતા હોય. સરકારી નોકરિયાત ને 2-3 દિનની રજા પડે. લે સરકારી નોકરી મળી ગઈ? હા, બહુ મોટી ઉંમરે મળી. જડી ગઈ ને. શેમાં મળી? મામલતદાર કચેરીમાં. હા, હવે તો મામલતદાર કચેરીમાં સંડાસ બાથરૂમ. શું કીધું? હા, એ બધું ધંધો તો કહેવાય ને. આલ્યો આ થેલી. હા, માર્કેટમાં જવાનું છે. માર્કેટમાં જવાનું. શું કામ? શાકભાજી લેવા. શાકભાજી લેવા? હા. લે કઠોળ નું શાક તારી માને ખવરાય ને? કઠોર પણ ક્યાં ઘરમાં જ છે. લઈ લેવાય ને. પણ તારી માં હોવું તો જોઈ ને. એમને તારી માં હાવ લીલવણી જ ખાય બધી. લીલવણી જ. પાથરો ગદપ નાખી દે. ગદબ કઈ ખાવાની વસ્તુ થોડી છે. લીલવણી ખાય તો નંબર નો આવે, ભલે ને ખાય. હવે લખવું જોઈએ કે યાદ રહી જાય? લખવાનું ન હોય, બોલવામાં. હા, એમ તો કોમ્પ્યુટર મગજ છે. હા, મૂર્તિઓ દેવો ગોઈતો હે તારી માયા સમજ્યા? યાદ રાખજો. હા બરોબર યાદ છે. રીંગણા. હા. ટમેટા. હા બરોબર. મરચા. હા બરોબર. દૂધી. લે. હા કોબીજ. બરોબર. કિશોડા. હા. ગલકા. એ નહીં લઈ આવું. કા? આ તારી માં એક ગલકું બટકાવ્યું છે ને, મેં ગલકાની બાધા લીધી. અરે ગલકા તો લઈ આવજો જ. ગલકા જોઉં છું, મને ઢીમણા ઉપડે. ગલકા તો લઈ આવજો જ. બીજું કાંઈક મગાય. ગલકા તો જોઈશે જ આજ. ના, બીજું બધું લઈ આવીશ. અને વેલહરા આવજો. એ બરોબર. જો આમાં ઘણા ને બટકી ગયા નથી, દાંતે કાઢ. કાંઈ વાંધો નહીં. વેલહરા આવજો. હા. નહીતર ખાવા નહીં જડે બપોરે. બરોબર છે. અને તારી માને જય શ્રી કૃષ્ણ કહીએ. લે મારો ઓલો બાવો કે બાઈને જાતા નહીં. અને આ કારણે કપાતર ના પેટની અહીંયા આવી વેકેશન કરે. બાપુ હા, તમે જલ્દી જાઓ ને જલ્દી આવો એવું કરો. જાવ હરિયોડ આવતો રહો. હા બસ ઈ હાથું. લે આ ક્યાં કોઈ દેખે? કાંઈ કોઈ દેખતું નથી. બોલો. મજામાં ને? હા બોલો ને. મજામાં કે નહીં? પણ હું મજામાં ન હોય તારે શું ફેર પડે? તો હું મજામાં આવું ને. આ તો ભલે મારે કામ છે, કામ હોય ફટાફટ બોલ. તો હાલો ફટાફટ એક કરી નાખી. શું? ઓલી આપણે શ્રાવણ મહિને નથી કરતા દાંડિયા લેતો હમણાં દાંડિયા રાસ રમી. ઈ તમે ક્યાં લઈ શકો એમ છો? કામ હું લઈ લઉં. ઓલું એ મારા હારા વાણિયાનો દીકરો રમે પતે મારે ભેઢી ઉઠાડવી ચાલ. શ્રાવણ મહિને તો તમે જીતા નહોતા. એ તો ખોટું ખોટું હતું. તમે જીતા હતા ને. ખોટું ખોટું રમવું હોય બોલ. હવે એક કરી નાખી. આ પણ તો લાય હાલ, કાંઈ દઈશ નહીં. એમ નહીં,
તમે હારો ને હા તો મને 40 રૂપિયા આપજો. હા બરોબર. હું હારું ને તો તમને 80 રૂપિયા આપીશ. હા લાય ખોટું ખોટું સાચું સાચું હો? દે તઈ ખબર પડે ને કાંઈ દઈશ નહીં. મારો બાઈક એ કારીગરના પેટનો. હુજે હે એમાં કાંઈ? આ બધું કમ્પ્લીટ જ છે હાલે. તમે હારી ગયા. હા એ તો તમે દેખાતા અમને ખબર હતી કે અમે હારશું. હા ઈ બરોબર. લઈ જા ને બે વાહરવો. લાવો 40 રૂપિયા. 40 રૂપિયા છે ને? તમે હારી ગયા હે ને? ના ખોટું ખોટું કાંઈ ન આવે. દઈ દ્યો, મારે ફરિયાદ કરી દ્યો. ફરિયાદ કરી હા તે જોયું છે પોલીસ સ્ટેશન? તો ભલે નકર આપણી ઓફિસની બાજુમાં જ છે. ઈ તો હું ગોતી લઈ દઈ દ્યો ને. છેલ્લી વાર કહું છું હવે. લખી દેવા. આબરૂ જાહે તમારી હવે. હા એલા આબરૂ એમથી મારે જ છે, તારે જ છે ને શેની જાય? એટલે તમારે ઉપાધિ હોય ને. તારે કાંઈ વાંધો નહીં, નીકળ અને ફટાફટ લખાઈ જા. છેલ્લી વાર કહું છું, આપવા છે. જેટલી વાર કે છેલ્લી વાર જ થાય. તારે નીકળ નીકળ. કરું ફરિયાદ. હા કર કર. મારો ઓલો બાવો કેતો હતી ખોટું નહીં. હા હાલે એ મારો ઘોડો વારગ્યો. આ તમે મારી નાખ્યો, મેં તમને વારવાનું કીધું. લે ઈ ઘોડો મરી ગયો. હા તારે આવા ટાયડા લઈને ન નીકળતા હોય અરે કાંઈ ટાયરો નતો, મારે મારો ઘોડો જ જોઈ. એમ હા ગાળા નો કરતો ગાડાનો થોડોક હાલે. કા હું વાંધો ખાલી લીંડોડા ન કરે. અરે ઈ કાંઈ ને હતો ને એવો ઘોડો જોઈ. 2000 રૂપિયા દઈ દો. 2000 માં ઘોડો આવે. આવે ને મોયથી પૂછડું લઈ લેવાય. જેમ સગવડ થાય એમ સાધન થઈ જાય. અરવે અરે મારે હતો ને એવો જોઈ. એમ હા નો દઉં તો હું જઈશ કોર્ટે. તોય જાય. હા આ તો જાય એક જણો ગયો હથવારો જો થાય. બસ કેતા ને હું જાય. હા જવાય જવાય જા. લે આ બીજું વિકટ. ભગવાનને વિનંતી કરવી પડે, આવી કોઈ વેકેશન કરવા ન મરે. હા હા જલ્દી જાઓ હવે. હા ઘડીઓર જાવ અડીઓર હમણાં આવતો રહો. હા હા મારે એકનો એક છોકરો છે, હૂતોય નથી. ભયણી થઈ. હાલેડા ગાવા પડશે. હાલેડા કા હાલેડા. નીકળો તો બકાલું લેવા તો તરસ લાગી. કીધું અહીંયા તલકચંદભાઈ નું ઘર આવે જરીક પાણી પીતો જાવ. હા હા પીતા જાઓ અદા. હે હા સાચી વાત છે. ડેલી કકડાવું. લે હમણાં બેલ ન ખાવી. એ છે કોઈ ઘીરે? આ કોણ ખરાબ ઉપર કૂતરો છે? મારો અવાજ કૂતરા જેવો થઈ ગયો. એ છે કોઈ ઘીરે? લે આવો ને શેઠ તમે. લે તો ભાભી આવો આવો, આજ તો તમે ભૂલા પડ્યા. બકાલું લેવા કીધું લાવો થોડુંક પાણી પીતો જાવ. એમ નહીં, તમે આજ તો બકાલું લેવા. હા મહેમાન આવ્યા. કોણ આવ્યું? નથી કીધા જેવા. તો માર માસી જ આવ્યા છે. હા મરી તારી માસી. એમને માસી નરવા તો હે ને. હું તો ઘણું ઈચ્છું છું કે એની તબિયત બગડે, પણ જેમ કહીશ એમ નરવાઈ આવતી જાય. સારું સારું. જરીક પાણી ભર્યો લ્યો, પાણી પી લઈ. હા કાંઈ વાંધો નહીં, બેહો હાલો પડદો. હા ગોરામાં ઊંડેથી ભરજો એટલે નકરું ટાઢું આવે. આ કેમ નહીં બોલતો હોય હે? એ કઈ રે બોલી ગયો. અરે બાપી પણ આ કેમ રોવા માંડ્યા? આ તમારા માવતર માંથી કઈ મોરા સમાચાર આવ્યા છે? તમે મારો છોકરો મારી નાખ્યો શેઠ. તમારો છોકરો માર નાખ્યો? હા લે કઈ? હમણાં ખુરશીએ બેઠા તઈએ. હા તઈ દેખ ફરે ઉવા ઉવા થયું. આ તઈએ મારો છોકરો મરી ગયો શેઠ. રામ ના નામ લ્યો. મારે મારો છોકરો જો એકનો એક રાફડા જેવો હતો. હા પણ હવે અત્યારે બધા લગભગ 160 વધી ગઈ, લગભગ રાફડા જેવા છે. આ કઈ ઉકાર છે ને એ તો ખબર જ છે. મારે મારો છોકરો જોઈ શેઠ. ગાળાનો કરતો.
ના ગારાનો નહીં, મારે મારો હતો ને એવો છોકરો જોઈ. ગારાનો હોય તો સી નો કરે. મારે મારો હતો ને એવડો જ છોકરો જોઈ. ભલો પીપર ડાયરો ના રૂપિયા નથી જોતા, મારે મારો જ છોકરો જોઈ, હતો ને એવડો. એવડો મોટો હાલ છે ના, મોટો ને કે બેઠો જા ચશ્મા વાળો દેવાનો જ છે. મારે મારો છોકરો જ જોઈ. નો દઉં તો હું ફરિયાદ કરીશ. ફરિયાદ કરશો? હા. લે બાઈ માણા ઉઠી. હા કરીશ ને ફરિયાદ. આ નગર શેઠ ઉપર કરીશ. તો એક કામ કરો, 2 જણા ગયા છે, તમે જાઓ, હથવારે કામ પતે અને નિરાયતે બધું લખાવજો. હા જવાય. લે આ બાવો તમારી પાડ પીટી. હા હાથે વાળો હતા, બાપુની વાત હાથી નીકળી. નગર શેઠ માણા કેવા આબરૂદાર માણા. હા આવા બનાવ બની ગયા, હવે જીવાય નહીં. એના કરતા આપઘાત કરી લો. હા. અને ખબરદાર કોઈ રોઈશો નહીં. હા એ કહી દેજો બધાને. કોઈ આહુડું ન પાડતા. હા અમસાય નહીં પાડતા. રામ ડાયરા ને. એ રામ આવો હતા આવો. આ ચકલા બકલા ભૂકા પ્યા. હા એ પૂનદાન કરો કઈક. હા નાખી દો થોડી. હા મોઢું દેખાડ્યા જેવું નથી. આપઘાત કરવું આંખું વેચી જઈ. ભગવાનને કેટલી જરૂર. આપઘાત કરવા ચબૂતરા ઉપર ચડ્યો હોય, ત્યાંથી પડ્યો તો અહીંયા હેઠે ગાઈડલું નાખ્યું. તમારું કામ હજી ઘણું બાકી છે હતા. હા હારા માણાની જરૂર હોય ને ભાઈ. હા હા પણ હવે જે થવું હોય થાય. હા એ તો એમ જ. આજ હવારના મારા બાપા સબૂતરે શેણ નાખવા ગયા. બપોરનો ટાઈમ થયો પણ હજી ઘરે આવ્યા ને. ક્યાંક ગટરમાં હા, ક્યાંક શેરીમાં બેહી ગયા છે ભાઈ. સપ્તાહ ભરવા આવી ગઈ. સપ્તાહ સાંભળો પણ મારા બાપા તો ગયા તા સબૂતરે શેણ નાખવા. હે પરીનભાઈ તમે જોયા? ના એ ક્યાંક બેહી ગયા છે. આટો માર જરા. લાય ગામમાં જઈને તપા કરું, ક્યાંય પણ હોય અને કોઈ પણ જોયા હોય તો કહી ગયો. હા એક આ માણસ ઉભા. તમે મારા બાપાને જોયા? મેં તો જોયા જ હોય ને. એમ હવારે ફેરા થયા પછી તો મેં નથી જોયા. તો લાય ગામમાં જઈને આટો મારું. હા આટો માર ક્યાંક પડ્યા. અરે મારા બાપા એ હું જે કાઈ મારા બાપાને રહો કાઢ નાખ્યો. લે આખાય મરી ગયા. અરે મારા બાપાને કોકે રહો કાઢ નાખ્યો. હશે બીજું શું કેમ કરો? હે પરીનભાઈ આ મારા બાપાને મારી નાખ્યા તઈ તમે કોઈ હાજર હતું ગામના? મને થોડીક વાર પેલા તો એ બે કઈક વાતો કરતા હતા, એને પૂછ ને. હે શેઠ? હા આ ગામના એમ કહે કે તાર બાપાને શેઠે મારી નાખ્યા. ના ના ઈ મને ખબર નથી. થઈ હું તો તબૂતરે ચડ્યો તો આપઘાત કરવા. ત્યાં ગામના બધા એમ કહે. ગામના ભલે કેતા હોય પણ હું તો આપઘાત કરવા ચડ્યો ને આંખું વીચીને પડ્યો. તો ઈ પૈંડે શેઠ ધોરા જેવું લાગ્યું. એમાં હલવાણા ઈસ્ટર ઈ બાપા. પૈંડે મારા બાપા. રામના નામ લે. અરે એક તો મારા બાપાને મારી નાખ્યા ને પાછી રામના નામ લે. તે બીજું અમથું એનું કઈ ન આવે ને. હારામ હારું ઈ શેઠ મારે મારા બાપા જોઈ. તારા બાપા જો. હા એટલે ભાઈ અમે તો બધે રખડી છે. એટલે ભાઈ કોઈ નોખા થાય તો કોઈ એમ કે બાપા મારા ભેરા. અને તારે કેમ બાપા બાપા કરસ? કઈ કામ આવતા હતા? અરે બાપા વાડીએ જતા. વાડી હાટું રાખ્યા હતા. હા હા તો બરોબર. અને બાપા હે ને લીલી વાડી મૂકીને ગયા. લે બાપા લીલી વાડી મૂકીને ગયા. હા પણ આ તમારા મોઢા ખોફાઈ જેવા મને